ટુવા ગામ જે છે એક પ્રકૃતિના ખોળા ઉપર આ વસેલું નાનું એવું ગામ છે. અહીંયા મહાભારત અને રામાયણનો ઇતિહાસ અહીં જોડાયેલો છે. 108 ગરમ પાણીના કુંડ આવેલા છે અને ભીમના લગ્ન પણ અહીંયા થયેલા છે. અને રામકુંડ કહે છે. રામકુંડ એટલે કહેવામાં આવે છે કે અહીંયા સરભંગ નામના ઋષિ રહેતા હતા ટુવામાં. હે ગાઈસ, વેલકમ બેક. રમેશભાઈ ચોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું ટુવા ગામ. ટુવા ગામ એના ગરમ પાણીના કુંડ માટે બહુ ફેમસ છે. તો આજે હું અહીંયા આવ્યો છું અને અહીંયા મહાભારત અને રામાયણ કાળનો ઇતિહાસ પણ જોડાયેલો છે. આપણે આગળ વિડીયોમાં તમને બધું બતાવવાનો છું. એની પહેલાં તમને બતાવી દઉં છું કે ટુવા ગામ આવવા માટે અહીંયા બે સુવિધા છે. તમે અહીંયા બસથી પણ આવી શકો છો અને અહીંયા રેલવે લાઇન પણ છે. જો તમે આણંદથી ગોધરા તરફ તમે જાઓ છો તો આગળ અહીંયા 1 કિલોમીટર દૂરે રેલવે સ્ટેશન આવેલું છે. જો તમારે પ્રાઇવેટ બસ દ્વારા આવવું હોય તો આ બસ માટે પુષ્કળ અહીંયા પાર્કિંગ છે અને શૈક્ષણિક પ્રવાસ માટે ઘણા લોકો આવે છે, એટલે કે સ્કૂલમાંથી, તો અહીંયા બસ પાર્કિંગ પણ અહીંયા ઉપલબ્ધ છે. અને તમે આગળ જતાં આપણે અહીંથી નીચે ઉતરવાનું છે અને સ્ટાર્ટિંગમાં તમે બસમાંથી બહાર નીકળશો અને તમે રિક્ષામાંથી પણ આવી શકો છો. જો તમે દાહોદથી કે ગોધરાથી એ સાઈડથી આવો છો તમને બસ પણ મળી જશે અને ગોધરાથી માત્ર 15 કિલોમીટર અંતરે આ ટુવા ગામ આવેલું છે. તમે આવશો તો આવી રીતના રસ્તામાં તમને આવી રીતના નાની નાની શોપો છે, પાણી પીવાની સુવિધા છે અને આવી રીતના નાના નાના શોપ છે. તમે અહીંયા બધું ખરીદી કરી શકો છો. હવે આગળ જતાં આપણને શ્રી રામનું મંદિર આપણને જોવા મળશે, તે તમને આગળ વિડીયોમાં બતાવીશ. મિત્રો, તમે આ મંદિર જોઈ રહ્યા છો, આ બધા પ્રાચીન કાળના મંદિર છે અને આ પ્રથમ મંદિર જે આવે છે તે ભગવાન શ્રી રામનું મંદિર છે. આ તમે જોઈ રહ્યા છો, આ ભગવાન શ્રી રામનું મંદિર છે અને એક્ઝેક્ટ એની બાજુમાં સીડીઓ આવેલી છે. તો આપણે આ સીડીઓ દ્વારા નીચે જવાનું છે અને ત્યાં જ ગરમ પાણીના 108 કુંડ આવેલા છે. અને એના પછી સોમનાથ મહાદેવનું મંદિર છે જે મહાભારત કાળનું જોડાયેલું છે. ત્યાં પાંડવો આવેલા હતા, એ પણ આગળ વિડીયોમાં તમને બતાવવાનો છું. અત્યારે હું સીડીઓ દ્વારા નીચે આવી ગયો છું અને 2005માં જ્યારે હું પ્રથમ શૈક્ષણિક પ્રવાસમાં જ્યારે આવ્યો હતો, જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો ત્યારે આટલું ડેવલપ થયું નહોતું, પણ ઘણા વર્ષ બાદ કાફી સારું એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે. તો અહીંયા બેસવા માટે પણ કાફી સુવિધા બધી કરેલી છે. તો અહીંયા ડેઈલી 300થી 500 લોકો અહીંયા આવે છે અહીંયા પ્રવાસમાં, જોઈ શકો છો તમે. અને આ 108 કુંડ છે ગરમ પાણીના અને વચ્ચેનું જે કુંડ જે છે તે રામકુંડ છે. એમાં સતત ગરમ પાણીના ઝરણા બહાર આવતા રહે છે અને બાજુમાં તમે બીજા જોઈ શકો છો નાના જે કુંડ છે એમાં મીડિયમ ગરમ પાણી પણ આવે છે અને ઠંડા પાણીના પણ કુંડ છે. એટલે તમે બંને મિશ્રણ તમે આ જોઈ શકો છો. હવે મિત્રો, આ 108 જે કુંડ છે તેને જોવા માટે હું અંદર જવાનો છું, કેમ કે ઘણા વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો સ્કૂલ પ્રવાસમાં ત્યારે આટલું ડેવલપિંગ થયું નહોતું. એટલે કે તમે ફરતી કોરા પાડ જોવો છો એ પાડ પહેલાં હતી નહીં. તો હવે હું તમને દેખાડીશ હાથ નાખીને ગરમ પાણીના કુંડ રિયલમાં અહીંયા છે. એ તો ઘણા લોકો કોમેન્ટમાં એમ કહેશે આ તો ખાલી કુંડ છે, ગરમ પાણી તો નહીં આવતું હોય. જો તો આની અંદર ભાફ નીકળે છે, તમે જોઈ શકો છો, વરાળ નીકળે છે. તો આવી રીતના ઘણા અલગ અલગ કુંડ છે અહીંયા, 108 કુંડ. અમુકમાં બહુ વધારે ગરમ પાણી આવે છે અને અમુકમાં બહુ ઓછું ગરમ પાણી છે. પણ તમે આ કુંડ તમે જોઈ રહ્યા છો ને, અને રામકુંડ કહે છે. આ ભગવાન રામે અહીંયા જ્યારે બાણ ચલાવ્યું હતું તો ત્યારે અહીંયા 108 કુંડ થઈ ગયા હતા. રામકુંડ તમે જોશો તો આમાં સૌથી વધારે ગરમ પાણી છે. તો હું તમને ગમે એક પાણી થોડુંક ટેસ્ટ કરીને બતાવીશ, એટલે કે હાથ નાખીને તમને બતાવું. આનું પાણી થોડુંક મીડિયમ ગરમ લાગે છે, આનું પાણી થોડુંક મીડિયમ ગરમ છે. તો લોકો અહીંયા જેટલા આવે છે તો 108 કુંડના આવી રીતના દર્શન કરે છે, અહીંયા સ્નાન પણ કરે છે. જો
એટલે આમાં જરૂરી નથી કે તમારા ચામડીના રોગો હોય એ લોકોને નાય, પણ જે નોર્મલ લોકો હોય છે પણ એ લોકો પણ અહીંયા સ્નાન કરે છે. તો આવી રીતને અલગ અલગ અહીંયા કુંડ આપેલા છે. જો આમાં એકદમ આ થોડુંક મીડિયમ ગરમ છે, જો આ એટલું ગરમ નથી. તો ચામડીના રોગો માટે આ ટુવા ગામ ને ઝરણા રહ્યા છે ને બહુ અહીંયા ફેમસ છે. આના પછી આપણે ડાયરેક્ટ જવાના છીએ, પાછળ મહાભારત કાળનું મંદિર આવેલું છે ત્યાં આપણે જશું. તો મિત્રો તમને વચ્ચેનો મેઇન કુંડ તમને બતાવીશ. આને રામકુંડ કહે છે. રામકુંડ એટલે કહેવામાં આવે છે કે અહીંયા સરભંગ નામના ઋષિ રહેતા હતા ટુવામાં. તો શ્રી રામ જ્યારે અહીંયા આવ્યા હતા તો એમને સરભંગ નામના જે ઋષિ હતા એમને ચામડીનો રોગ હતો. તો એમને ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના કરી. તો શ્રી રામે એમના ચામડીનો રોગ દૂર કરવા માટે એમને જમીનમાં બાણ ચડાવ્યું ધરતી ઉપર. તો અહીંયા 108 કુંડ થઈ ગયા. અને જ્યારે એ ઋષિ 7 દિવસ સુધી આ ગરમ પાણીના કુંડમાં નાહી છે અને એનો ચામડીનો રોગ દૂર થઈ જાય છે. તો એના કારણે ઘણા લોકો આવે છે અને આ તમે કહી શકો તો રામાયણ અને મહાભારતથી જોડાયેલું છે. અને એ પરંપરાગત હજી જેના ચામડીના જેને લોકોને રોગ હોય છે તો લોકો અહીંયા 7 દિવસ સુધી આવે છે અને 7 દિવસ સુધી અહીં નાય છે. તમામ પ્રકારના જે ચામડીના રોગ છે તે દૂર થઈ જાય છે. એના માટે આ ટુવા ગામ જે છે તે પ્રચલિત છે. અને મિત્રો કુંડની બહાર તમે નીકળશો તો અહીંયા ઘણી બધી શોપો આવેલી છે, નાની નાની શોપો છે. તો તમારે ચા પાણી વગેરે સુવિધા જોતી હોય તો તમને આ સુવિધા તમને મળી જશે. કપડાં બપડા તમારે ચેન્જ કરવા હોય અહીંયા નાયા પછી તો સામે નાના નાના બેઠક વ્યવસ્થા કરેલી છે. અને ચેન્જિંગ રૂમ પણ છે, સામે જોઈ રહ્યા છો. તમે આ કપડાં વગેરે ચેન્જ કરી શકો છો. અને પ્લસ તમને અહીંયા દેશી છાશ તમને મળી જશે. જ્યારે હું સ્કૂલ પ્રવાસમાં આવ્યો હતો ત્યારે પણ અમે છાશ પીધેલી હતી. તો છાશ પીવાની તમને મજા આવી જશે, એકદમ દેશી છે. અને અહીંયા તમારે નાનું એવું શોપિંગ કરવું હોય તો તમે અહીંયા શોપિંગ પણ કરી શકો છો. મિત્રો હવે આ તો રામાયણનો ઇતિહાસ થઈ ગયો. હવે આપણે મહાભારત કાળનો ઇતિહાસ પણ તમને અહીંયા જ જોવા મળશે. હવે અહીંયાથી આપણે આગળ વધતા અહીંયા લખેલું છે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ભીમના પગલા પણ અહીંયા આવેલા છે. તો એનું મંદિર આગળની તરફ છે. તો આપણે અહીંયા સીડીઓ દ્વારા ઉપર જઈ શકીએ છીએ. અને પ્લસ અહીંયા જે અમુક વિકલાંગ લોકો જ હોય તો એના માટે આવો સ્ટેજ રસ્તો બનાવ્યો છે. બહુ સરસ વાત કહેવાય. અને બૂટ ચંપલ વગેરે તમારે બહાર ઉતરવાના રહેશે. તો આપણે આવી ગયા છીએ અત્યારે સોમનાથ મહાદેવના મંદિરે. અને તમને ભીમના પગલા વગેરે બતાવીશ. અંદર આવતા પણ તમને જો અહીંયા શોપ વગેરે છે, નારિયેલ વગેરે તમારે લેવું, શ્રીફળ વગેરે તમે અહીંયા લઈ શકો છો. તો કાફી સ્વચ્છ મંદિર છે, એકદમ સુંદર. હવે આપણે આગળ વધીશું. મિત્રો પ્રાચીન કાળમાં જ્યારે ભીમના લગ્ન થયા હતા હિડિંબા માતા સાથે, તો એ આઈની ચોલી છે, એમના લગ્ન અહીંયા થયા હતા ટુવામાં. તો એમની તમે પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો, આ ચોલીમાં એમના લગ્ન થયા હતા. જેમ કે લગ્નમાં જે ચોલી હોય છે એ રીતે જો આખું પથ્થરની આખી ચોલી બનાવેલી છે. અને પ્લસ તમે જોઈ શકો છો આ ભીમના પગલા છે. અને તમે આ મંદિરનું સ્ટ્રક્ચર તમે જોવો છો, તે આખું જૂનવાડી સ્ટ્રક્ચર છે. જો આખા સ્તંભ. મંદિરમાં આપણે આગળ વધતા અલગ અલગ દેવોના પણ મંદિર આવેલા છે. અહીંયા શ્રી બળિયા દેવનું મંદિર છે, આ જય શ્રી શીતળા માતાનું મંદિર છે. તો અહીંયા પણ ઘણા લોકો દર્શન કરવા આવે છે. અને આ જગ્યા કાફી વિશાળ છે, તમે જોઈ શકો છો. આ અને સામે તમે જોઈ રહ્યા છો આ છે સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં પાંડવો મહાદેવની અહીંયા પૂજા કરતા હતા. તે આ મંદિર છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. મિત્રો ટુવા ગામ જે છે એક પ્રકૃતિના ખોળા ઉપર આ વસેલું નાનું એવું ગામ છે. અહીંયા મહાભારત અને રામાયણનો ઇતિહાસ અહીં જોડાયેલો છે. 108 ગરમ પાણીના કુંડ આવેલા છે અને ભીમના લગ્ન પણ અહીંયા થયેલા છે. આગળ મેં વિડીયોમાં તમને બધી જાણકારી આપી હતી.
અને આમાં મારે કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય વિડીયોમાં તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો, અને નેક્સ્ટ ટાઈમ હું વિડીયો જ્યારે અહીં બનાવવા આવીશ તો એ ટોપિકને હું એડ કરી દઈશ. અને આપણી ચેનલમાં તમે નવા છો તો જાતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને જેને ચામડીના રોગો છે એને આ વિડીયો જરૂર શેર કરજો. અહીંયા 108 ગરમ પાણીના જે કુંડ આવેલા છે, અહીંયા આવીને સ્નાન કરવાથી ચામડીના રોગો જે છે દૂર થઈ શકે છે. તો ફરીથી આપણે એક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, વંદે માતરમ.